દાહોદના જેસાવાડામાં હોળી પછી વર્ષો જૂની પરંપરા મુજબ ગોળ ગધેડાના મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં આદિવાસી સમાજ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉમટી પડ્યો હતો। લાકડીઓના માર વચ્ચે થાંભલે ચઢીને ગોળ ખાવાની આ અનોખી પ્રથામાં યુવાનોએ પોતાનું કૌવત બતાવ્યું હતું। દાહોદ જિલ્લાના જેસાવાડામાં હોળી પછી પરંપરાગત રીતે ઉજવાતા ગોળ ગધેડાના મેળાની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ। આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં મેળો આકર્ષણનું કેન્દ્ર બને છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ મેળામાં યુવાનો ગોળ મેળવવા માટે લાકડીઓનો માળ સહન કરે છે। આ અનોખી પ્રક્રિયાને કારણે જ લોકબોલીમાં આ ઉત્સવને ગોળ ગધેડાનો મેળો તરીકે ઓળખવામાં આવે છે। આ જે ગોળ ગધેડા મેળો એ વર્ષોથી ચાલતો આવતો અમારા પૂર્વજોનો મેળો છે। આ મેળાનું આયોજન કરવા માટે અમે ગ્રામજનો, કટારા પરિવાર તેમજ આજુબાજુના જે તે આગેવાન હોય છે એ આગેવાનો દ્વારા મેળો કરવામાં આવે છે। પ્રાચીન સમયમાં રાજા રજવાડાઓ દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા આવી સ્પર્ધાઓ યોજાતી હતી। મેદાનની વચ્ચે આશરે 30 થી 40 ફૂટ ઊંચો લાકડાનો થાંભલો ઊભો કરવામાં આવે છે, જેના ઉપરના છેડે ગોળની પોટલી બાંધવામાં આવે છે। જ્યારે કોઈ યુવક ગોળ લેવા થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે ત્યારે અગાઉના સમયમાં યુવતીઓ તેને લાકડી મારીને પછાડતી હતી। તે સમયે રાજા વિજેતા યુવકની પસંદગીની યુવતી સાથે તેના લગ્ન કરાવી આપતા હતા। જો કે રાજાશાહી સાથે લગ્નની પ્રથા ગઈ, પણ ગોળ મેળવવાની પરંપરા આજે પણ જીવંત છે। અગાઉની જે પરંપરાઓ હતી, જે સ્વયંવર પ્રથા, જે છોકરો ઉપર ચડતો હતો એને મનપસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો એ, પણ ધીમે ધીમે એ પ્રથા અમારે ત્યાં નાબૂદ થઈ ને આજે આ મેળા માટે અમે બધા પ્રયત્નશીલ રહીએ છીએ। આ વર્ષે વિશાલ કટારા નામના યુવકે યુવતીઓનો માર ખાઈને સફળતાપૂર્વક થાંભલા પર ચડી ગોળ મેળવ્યો હતો। વિજેતા યુવકને આયોજકો દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરાયો હતો। ગોળ ગધેડાની માન્યતા પહેલાંથી હતી કે જે ફર્સ્ટ નંબરે ચડે, પહેલા નંબરે ચડે તેને મનગમતી છોકરી સાથે પરણાવવાનો, પણ હવે ટાઈમ જતાં આ છોકરીઓના હિત મુજબ આ પ્રથા સમય જતાં નાબૂદ થઈ ગઈ છે। એટલે હાલ અમે ખાલી અમારી સંસ્કૃતિ જાળવવા માટે આ મેળાનું ભવ્યપૂર્ણ આયોજન કરીએ છીએ। મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને ઉમટી પડ્યા હતા। આ ઉત્સવે ફરી એકવાર સાબિત કર્યું છે કે આધુનિક યુગમાં પણ આદિવાસી સંસ્કૃતિ અને તેની પરંપરાઓ આજે પણ અકબંધ છે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV દાહોદ।